શ્રી રામચંદ્ર કૃપાળુ પદમન હરણ ભયો રામચંદ્ર ભગવાન મહારાજ મહારાજ જય જય સીતારામ ઓમ નમઃ પાર્વતી હર 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 મહાદેવ ચાલુ કરજો બોલવાનું છે હા સાંભળવાનું બોલાય ચેતવું હોય તો ચેતી જાજો ગાડી ઉપડી જાય છે બેસવું હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય છે સમજો તો સમજાવું તમને ગાડી ઉપડી જાય છે ધર્મ નીતિના પાટા ઉપર ગાડી ઉપડી જાય છે ચેતવું હોય તો ચેતી જાજો ગાડી ઉપડી જાય છે સત્સંગ રૂપી સિગ્નલ બતાવી ગાડી ઉપડી જાય છે ગોપાલ માસ્તર ટિકિટ માંગે દોડા દોડી થાય છે અરે બેસવું હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય છે રામ નામનું નાણું લઈને મફત મુસાફરી થાય છે સત્સંગી તો બહુ બેસી રહ્યા બીજા ઉતરી જાય છે એ તો બહુ બેસી રહ્યા બીજા અરે બેસવું હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય છે મૃત્યુલોક થી ગાડી ઉપડી વૈકુંઠ ધામ જાય છે ઘર જોડીને દાસ કહે છે સત્સંગી સુખી થાય છે દાસ કહે છે રે ચેતવું હોય તો ચેતી જાજો ગાડી ઉપડી જાય છે
બેસવું હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, રામચંદ્ર ભગવાન કી જય, જી મહારાજ કી જય. આ ગાડી આપડી ઉપડી જાય છે. હા, બેસી જાય ઉભી નહીં રે, પછી પસ્તાવાનું રે. ગાડી વળી ઉભી રે, પેલી કોની ઉપડે કોને ખબર કે એ વાત જેની ઉપડે ને મારી ઉપડે કાલ તમારી ઉપડે એમ નથી. દેશ હોય તો દેશી ગાડી ઉપડી જાય છે. પછી પસ્તાવો ને પછી રહી ગયા પછી પસ્તાવો થાય. ગાડીમાં બેસી તો બધાને જવાનું જ છે. હા, કોઈ એમાં રહેવાનું નથી. આ પેજ લીધું હતું ને આપણે પ્રેમ સંબંધી વિશેષ વાત. હા, હવે દાસ્ય, સખ્ય, વાત્સલ્ય અને માધુર્ય, આ ચાર વાત આપણે સાંભળી હતી કે ભગવાનને પ્રાપ્ત કરવા માટે પ્રેમની ચાર પરાકાષ્ઠા હોય છે. એક દાસ્ય હોય છે, એક સખ્ય હોય છે, દાસ્યથી ઊંચી સખ્ય, સખ્યથી ઊંચી વાત્સલ્ય અને વાત્સલ્યથી ઊંચી માધુર્ય. તો પેલી દાસ્ય જોઈએ તો કેમ દાસ્ય રતિમાં ભક્તનો ભગવાનના પ્રત્યે એવો ભાવ રહે છે કે ભગવાન મારા સ્વામી છે અને હું એમનો સેવક છું. મારા પર એમનો પૂરો અધિકાર છે. તેઓ ચાહે તે કરે, ચાહે તેવી પરિસ્થિતિમાં રાખે અને મારી પાસેથી ચાહે તેવું કામ લે. મારા પર અત્યધિક મમત્વ હોવાથી તેઓ મારી સંમતિ લીધા વિના જ મારી માટે બધા વિધાન કરે છે. સખ્ય એટલે સખ્ય રતિમાં ભગવાનના પ્રત્યે એવો ભાવ રહે છે કે ભગવાન મારા સખા છે, મારા મિત્ર છે અને હું એમનો પ્રિય છું. એમનો મારા પર પૂરો અધિકાર છે અને મારો એમના ઉપર પૂરો અધિકાર છે. દાસ્ય ભાવમાં શું હતું કે ભગવાનનો મારી ઉપર પૂરો અધિકાર હતો, એટલે અધિકારની બાબતમાં માત્ર ભગવાન પૂરતો જ હતો. જ્યારે સખ્ય ભાવમાં એમનો મારા ઉપર પૂરો અધિકાર છે અને મારો પણ એમના ઉપર પૂરો અધિકાર છે. એટલા માટે હું એમનું કહ્યું કરું છું તો મારું કહ્યું પણ એમને કરવું પડશે. આ સખ્ય ભાવ થયો. તેના પછી આવે છે વાત્સલ્ય ભાવ. વાત્સલ્ય રતિમાં ભક્તનો પોતાનામાં સ્વામી ભાવ રહે છે કે હું ભગવાનની માતા છું, કે એમનો પિતા છું અથવા એમનો ગુરુ છું અને તે તો અમારા બાળક છે અથવા શિષ્ય છે. એટલા માટે તેનું પાલન પોષણ કરવાનું છે, તેની દેખરેખ પણ રાખવાની છે કે ક્યાંક તે પોતાનું નુકસાન ન કરી બેસે. જેમ કે નંદ બાબા અને યશોદા મૈયા કનૈયાનો ખ્યાલ રાખે છે અને કનૈયો વનમાં જાય છે તો તેની દેખરેખ રાખવાનો માટે દાઉજીને સાથે મોકલે છે. બરોબર. આ રીતે વાત્સલ્ય ભાવ, ભગવાન ઉપર વાત્સલ્ય ભાવ રાખવાનો. બરોબર. ભગવાન તો આપણી ઉપર વાત્સલ્ય ભાવ રાખે છે, પણ આપણે એની ઉપર વાત્સલ્ય ભાવ રાખવો કે ભગવાનનું ધ્યાન રાખવું, નાના બાળકની જેમ કાળજી રાખવી. ત્યાર પછી છે માધુર્ય. માધુર્ય રતિમાં ભક્તને ભગવાનના ઐશ્વર્યની વિશેષ વિસ્મૃતિ રહે છે. શું રહે છે કે ભક્તને ભગવાનના ઐશ્વર્યની વિશેષ વિસ્મૃતિ રહે છે.
આથી આ રતિમાં ભક્ત ભગવાનની સાથે પોતાની અભિન્નતા ધનિષ્ઠ આત્મભાવ માને છે. એટલે ભક્ત શું છે, ભગવાનની ઐશ્વર્યથી વિસ્મૃતિ રહે છે, એટલે કે ભગવાનની આરે એવો એકરૂપ થઈ જાય છે કે ભગવાનને પણ એ પોતાની જેવો જ સમજી લે છે. ભગવાનની ઐશ્વર્યતાને નથી પછી ધ્યાનમાં જોતો. અભિન્નતા માનવાથી એમને માટે સુખદાયી સામગ્રી ભેગી કરવાની છે. એમને સુખ વિશ્રામ પહોંચાડવાના છે. એમના કોઈ જાતનો પરિશ્રમ ન થાય એવો ભાવ બનેલો રહે છે. પ્રેમરસ અલૌકિક છે, ચિન્મય છે. એનું આસ્વાદન કરવાવાળા કેવળ ભગવાન જ છે. પ્રેમમાં પ્રેમી અને પ્રેમાસ્પદ બંને ચિન્મય તત્વ હોય છે. પ્રેમરસ અલૌકિક છે, ચિન્મય છે. એમાં આસ્વાદન કરવાવાળા કેવળ ભગવાન જ છે. પ્રેમમાં પ્રેમી અને પ્રેમાસ્પદ બંને ચિન્મય તત્વ જ હોય છે. ક્યારેક પ્રેમી પ્રેમાસ્પદ બની જાય છે તો ક્યારેક પ્રેમાસ્પદ પ્રેમી બની જાય છે. આથી એક ચિન્મય તત્વ જ પ્રેમનું આસ્વાદન કરવાને માટે બે રૂપોમાં થઈ જાય છે. પ્રેમના તત્વને ન સમજવાને કારણે કેટલાક લોકો સાંસારિક કામને જ પ્રેમ કહી દે છે. તેમની આ માન્યતા તદ્દન ખોટી છે, કેમ કે કામવાસના તો 84 લાખ યોનિઓના સઘળા જીવોમાં રહે છે, અને એ જીવોમાં પણ જેઓ ભૂત, પ્રેત, પિશાચ હોય છે તેઓમાં કામવાસના સુખભોગની ઈચ્છા અત્યધિક હોય છે. પરંતુ પ્રેમના અધિકારી જીવનમુક્ત મહાપુરુષો જ હોય છે. કામવાસનાના પોતાના સુખની જ ભાવના હોય છે અને પ્રેમમાં સુખ આપવાની જ ભાવના હોય છે. કામમાં પોતાની ઇન્દ્રિયોને તૃપ્ત કરવાનો, તે દ્વારા સુખ ભોગવવાનો ભાવ રહે છે, અને પ્રેમમાં પોતાના પ્રેમાસ્પદને સુખ પહોંચાડવાનો તથા સેવાપરાયણ રહેવાનો ભાવ રહે છે. કામ કેવળ શરીરને સ્તરે જ હોય છે, અને પ્રેમ છે સ્થૂળ દ્રષ્ટિએ શરીરમાં દેખાતો હોવા છતાં પણ વાસ્તવમાં ચિન્મય તત્વથી જ પ્રગટે છે. કામમાં મોહ મૂઢ ભાવ રહે છે, અને પ્રેમમાં મોહની ગંધ પણ નથી રહેતી. કામમાં સંસાર તથા સંસારનું દુઃખ ભરેલું રહે છે, અને પ્રેમમાં મુક્તિ તથા મુક્તિની પણ વિલક્ષણ આનંદ રહે છે. કામમાં જડતા ની પ્રધાનતા રહે છે, અને પ્રેમમાં ચિન્મયતા ની પ્રધાનતા રહે છે. કામમાં પરતંત્રતા હોય છે, અને પ્રેમમાં પરતંત્રતાનો લેશ પણ ભાવ હોતો નથી. અને તે મારા કામમાં આવી જાય છે એવો ભાવ રહે છે, અને પ્રેમમાં હું તેના કામમાં આવી જાઉં એવો ભાવ રહે છે. કામમાં કામી ભોગ્ય વસ્તુનો ગુલામ બની જાય છે, અને પ્રેમમાં પોતે ભગવાન પ્રેમીના ગુલામ બની જાય છે. કામનો રસ નીરસતામાં બદલાય છે, અને પ્રેમનો રસ આનંદ રૂપે પ્રતિક્ષણ વધતો જ રહે છે. કામ ખિન્નતામાંથી પેદા થાય છે, અને પ્રેમાસ્પદ પ્રસન્નતાથી પ્રકટ થાય છે. કામમાં પોતાની પ્રસન્નતાનો જ ઉદ્દેશ્ય રહે છે, અને પ્રેમમાં પ્રેમાસ્પદની પ્રસન્નતાનો જ ઉદ્દેશ્ય રહે છે. અને પ્રેમમાં પ્રેમાસ્પદની અને કામ માર્ગ નરકો તરફ લઈ જાય છે, અને પ્રેમ માર્ગ ભગવાન તરફ લઈ જાય છે. કામમાં બે હોય ને બે જ રહે છે, અર્થાત દ્વૈતી ભાવ કદી દૂર થતો નથી.
કામની અંદર શું થાય કે બે બે હોય તો બે જ રહે, એટલે બે કોઈ દી એક 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 બની ગયા એવું લાગે નહીં. અને પ્રેમમાં એક થઈને બે થાય છે, પ્રેમમાં એક થઈને બે થાય છે, અર્થાત અભિન્નતા કદી દૂર થતી નથી. પરિશિષ્ટ ભાવ જોઈએ તો કે પૂર્વ શ્લોકમાં શાશ્વત પદની પ્રાપ્તિની વાત કહીને હવે તેની વિધિ બતાવે છે. તે કેવી રીતે પ્રાપ્ત થશે? સાધક માટે બે જ કામ અગત્યના છે: સંસારના સંબંધનો ત્યાગ અને ભગવાન સાથે સંબંધ. પૂર્વ શ્લોકમાં આવેલા મદવ્યપાશ્રય પદમાં ભગવાન સાથે સંબંધની પ્રધાનતા છે, અને આ શ્લોકમાં આવેલા જય ભગવાન બુદ્ધિ યોગ મુપાશ્રિત્ય પદમાં સંસાર સાથે સંબંધ વિચ્છેદની પ્રધાનતા છે. બુદ્ધિ યોગ મુપાશ્રિત્ય કહેવાનું તાત્પર્ય એ છે કે સંસાર સાથે સૂક્ષ્મ સંબંધ પણ ન રહે. દૂરેણ વ્યવહરમ કર્મ બુદ્ધિ યોગા ધ્વનંજય. એકમાત્ર ભગવાનનું ચિંતન કરવાથી સમતા સ્વતઃ આવી જાય છે. એ માટે મચ્ચિત સતતમ ભવ કહ્યું છે. અહીંયા શ્લોક પૂર્ણ થાય છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય, રામચંદ્ર ભગવાન કી જય, મહારાજની જય. મચ્ચિત સર્વગુણ દુર્ગાણી મત પ્રસાદાત તરિષ્યતિ અત ચેત્વમહં કારાન શોષતી વિનક્ષતિ. મારામાં ચિત્ત પરોવનાર થઈને મારી કૃપાથી મારામાં ચિત્ત પરોવનાર થઈને તું મારી કૃપાથી બધાય સંકટોને પાર કરી જઈશ. અને જો તું અહંકારને લીધે મારા વચનોને નહીં સાંભળે તો તારું પતન થઈ જશે. મચ્ચિત સર્વ દુર્ગાણી મત પ્રસાદા તરિષ્યસી. ભગવાન કહે છે કે મારામાં ચિત્ત વાળો થવાથી તું મારી કૃપાથી સઘળા વિઘ્ન, બાધા, શોક, દુઃખ વગેરેને તરી જશે. અર્થાત તેમને દૂર કરવાને માટે તારે કંઈ પણ પ્રયાસ નહીં કરવો પડે. ભગવદ ભક્તે પોતાના તરફથી બધા કર્મો ભગવાનને અર્પણ કરી દીધા. ભગવદ ભક્તે પોતાના તરફથી બધા કર્મો ભગવાનને અર્પણ કરી દીધા. પોતે ભગવાનને અર્પિત થઈ ગયો. સમતાના આશ્રયથી સંસારની સંયોગ જન્મ લોલુપતાથી સર્વથા વિમુખ થઈ ગયો અને ભગવાનની સાથે અટલ સંબંધ જોડી લીધો. આ બધું થઈ જવા છતાં પણ વાસ્તવિક તત્વથી પ્રાપ્તિમાં જો કંઈ ઉણપ રહી જાય અથવા સાંસારિક લોકોની અપેક્ષાએ પોતાનામાં કંઈ વિશેષતા જોઈને અભિમાન આવી જાય અથવા આ પ્રકારના કોઈ સૂક્ષ્મ દોષો રહી જાય તો એ દોષોને દૂર કરવાની સાધક પર કોઈ જવાબદારી નથી રહેતી. શું કીધું? કે પરંતુ તે દોષોને વિઘ્ન બાધાઓને દૂર કરવાની પૂરી જવાબદારી ભગવાનની થઈ જાય છે. શું કીધું? કે મારામાં ચિત્ત પરોવનાર થઈને મારી કૃપાથી બધાય સંકટોને પાર કરી જઈશ. મારામાં ચિત્ત પરોવનાર થઈને તું મારી કૃપાથી બધાય સંકટોને પાર કરી જાય. એટલે આપણે તો શું છે, ભગવાનની ભક્તિ કરીએ પણ પાછી ભગવાનની કૃપા પણ જોઈએ. સમજાણું? એની કૃપા હોય ત્યારે જ આપણે તેને પામી શકીએ. એટલા માટે ભગવાન કહે છે કે મત પ્રસાદાત તરિષ્યસી, અર્થાત મારી કૃપાથી સઘળા વિઘ્ન બાધાઓ
ઓને તરી જશે. આનું તાત્પર્ય એ નીકળ્યું કે ભક્ત પોતાના તરફથી તેને જેટલો સમજમાં આવી જાય તેટલું પૂરી સાવધાની સાથે કરી લે, તે પછી જે કંઈ ઉણપ રહી જશે તે ભગવાનની કૃપાથી પૂરી થઈ જશે. મનુષ્યનો જો કોઈ અપરાધ થયો હોય તો તે એ જ થયો છે કે તેને સંસારની સાથે પોતાનો સંબંધ માની લીધો અને ભગવાનથી વિમુખ થઈ ગયો છે. હવે તે અપરાધને દૂર કરવા માટે તે પોતાના તરફથી સંસારનો સંબંધ તોડીને ભગવાનની સમ્મુખ થઈ જાય છે. સમ્મુખ થઈ જાય તે જે કંઈ ઉણપ રહી જશે તે ભગવાનની કૃપાથી પૂરી થઈ જશે. હવે આગળનું બધું કામ ભગવાન કરશે. તાત્પર્ય એ થયું કે ભગવત કૃપા પ્રાપ્ત કરવામાં સંસારની સાથે કિંચિત માત્ર પણ સંબંધ માનવો અને ભગવાનથી વિમુખ થઈ જવું. શું થયો તાત્પર્ય? કે ભગવત કૃપા પ્રાપ્ત કરવામાં સંસારની સાથે કિંચિત માત્ર પણ સંબંધ માનવો અને ભગવાનથી વિમુખ થઈ જવું. દ્વૈતમ મોહાય બોધાત પ્રાજ્યાતે બોધે મનીષસા ભક્ત્યર્થ્ય કલ્પિતમ દ્વૈતમ દ્વૈતાદપી સુંદરમ પારમાર્થિક મદ્વૈતમ દ્વૈતમ ભજન હેતવે ત્વાદશી યદિ ભક્તિ સ્યાત્સા તુ મુક્તિ શતાધિકા. બોધની પહેલાનું દ્વૈત મોહમાં નાખી શકે છે. બોધની પહેલાનું દ્વૈત શું કરે છે? તો કે મોહમાં નાખી શકે છે. પરંતુ બોધ થઈ જતા ભક્તિને માટે બુદ્ધિથી કલ્પિત દ્વૈત અદ્વૈતથી પણ અધિક સુંદર હોય છે. વાસ્તવિક તત્વ તો અદ્વૈત જ છે, પરંતુ ભજનને માટે દ્વૈત છે. એવી જો ભક્તિ છે તો તે મુક્તિથી પણ 100 ગણી શ્રેષ્ઠ છે. આ જ બાધા હતી, તે બાધા તેને દૂર કરી દીધી. તો હવે પૂર્ણતાની પ્રાપ્તિ ભગવત કૃપા પોતાની જાતે જ કરાવી દેશે. આમાં ભગવાને શું કીધું કે મારી કૃપાથી બધા સંકટોને પાર કરી જઈશ. ભગવાને આપણને ગીતાજીની અંદર વચન આપ્યું છે કે આપણી અંદર એને તાલાવેલી દેખાવી જોઈએ એને મળવાની, તો પછી ભગવાનની કૃપા કરે છે. હવે પૂર્ણતાની પ્રાપ્તિ ભગવત કૃપા પોતાની જાતે કરાવી દેશે. જેનો પ્રકૃતિ અને પ્રકૃતિના કાર્ય શરીર વગેરેની સાથે સંબંધ છે તેના પર જ શાસ્ત્રોનો વિધિ નિષેધ પોતાના વર્ણાશ્રમમાં અનુસાર કર્તવ્યનું પાલન વગેરે નિયમો લાગુ પડે છે અને તેને તે નિયમોનું પાલન જરૂર કરવું જોઈએ. કારણ કે પ્રકૃતિ અને પ્રકૃતિના કાર્ય શરીર વગેરેના સંબંધને કારણે જ પાપ પુણ્ય થાય છે અને તેમનું ફળ સુખ દુઃખ પણ ભોગવવું પડે છે. એટલા માટે તેના પર શાસ્ત્રીય મર્યાદા અને નિયમો વિશેષતાથી લાગુ પડે છે. પરંતુ જે પ્રકૃતિ અને પ્રકૃતિના કાર્યોથી સર્વથા જ વિમુખ થઈને ભગવાનની સમ્મુખ થઈ જાય છે તે શાસ્ત્રીય વિધિ નિષેધ અને વર્ણાશ્રમોની મર્યાદાનો દાસ નથી રહેતો. તે વિધિ નિષેધથી જ પર થઈ જાય છે, અર્થાત તેના પર વિધિ વિશેષ લાગુ નથી થતા. કેમ કે વિધિ નિષેધની પ્રધાનતા પ્રકૃતિના રાજ્યમાં જ રહે છે. પ્રભુના રાજ્યમાં તો શરણાગતિની જ પ્રધાનતા રહે છે. જીવ સાક્ષાત પરમાત્માનો અંશ છે. 15મા અધ્યાયનો 7મા શ્લોકમાં કીધું છે મમેવાંશો જીવલોકે જીવભૂત સનાતન. એટલે કે જીવ એ સાક્ષાત પરમાત્માનો અંશ એટલે કે મારો અંશ છે એમ ભગવાન કહે છે.
જો તે કેવળ પોતાના અંશી પરમાત્માના જ માર્ગે ચાલે તો તેના પર દેવ, ઋષિ, પ્રાણી, માતા પિતા વગેરે આપ્તજનો અને દાદા પરદાદા વગેરે પિતૃઓનું પણ કોઈ ઋણી રહેતું નથી. કેમ કે શુદ્ધ ચેતન અંશે એમની પાસેથી કદી કશું લીધું જ નથી. લેવાનું ત્યારે જ બને છે જ્યારે તે જડ શરીરની સાથે પોતાનો સંબંધ જોડી દે છે, અને સંબંધ જોડવાથી જ ઉણપ આવે છે, નહીં તો તેનામાં કદી ઉણપ આવતી જ નથી. નાભાવો વિદ્યતે સત, જ્યારે તેનામાં કદી ઉણપ આવતી જ નથી તે પછી તેઓની ઋણી કેવી રીતે બની શકે છે? જ્યારે તેનામાં કદી ઉણપ આવતી જ નથી તે પછી તેઓની ઋણી કેવી રીતે બની શકે છે? આને જ સઘળા વિઘ્નોને તરવું કહે છે. સાધન કાળમાં જીવન નિર્વાહ સમસ્યા, શરીરમાં રોગ વગેરે અનેક વિઘ્ન બાધાઓ આવે છે, પરંતુ તેઓના આવવા છતાં પણ ભગવાનની કૃપાનો સહારો રહેવાથી સાધક વિચલિત નથી થતો. તેને તો તે વિઘ્ન બાધાઓમાં ભગવાનની વિશેષ કૃપા જ દેખાય છે. એટલા માટે વિઘ્ન બાધાઓ બાધારૂપથી દેખાતી નથી. જો સાધન કાળમાં જીવન નિર્વાહની સમસ્યા આવે, બરોબર, પછી શરીરમાં રોગ આવે વગેરે અનેક વિઘ્ન બાધાઓ આવે છે, પરંતુ તેઓના આવવા છતાં પણ ભગવાનની કૃપાનો સહારો રહેવાથી સાધક વિચલિત થતો નથી. તેને તો તે વિઘ્ન બાધાઓમાં ભગવાનની વિશેષ કૃપા દેખાય છે. એટલા માટે વિઘ્ન બાધાઓ બાધારૂપથી દેખાતી જ નથી, પરંતુ કૃપારૂપથી જ દેખાય છે. પારમાર્થિક સાધનામાં વિઘ્ન બાધાઓ આવવાની તથા ભગત પ્રાપ્તિમાં રૂકાવટ આવવાની સંભાવના રહે છે. એને માટે ભગવાન કહે છે કે મારો આશ્રય લેવા વાળાને બંને કામો હું કરી દઈશ. અર્થાત પોતાની કૃપાથી સાધનાની સઘળી વિઘ્ન બાધાઓને પણ દૂર કરી દઈશ અને તે સાધના દ્વારા પોતાની પ્રાપ્તિ પણ કરાવી દઈશ. અતઃ ચૈત્ય મહંકારાન્ન શ્રોષ્યસી વિનક્ષ્યસી. ભગવાન અત્યધિક કૃપાળુતાના કારણે આત્મીયતાપૂર્વક અર્જુનને કહી રહ્યા છે કે અતઃ પક્ષાંતરમાં મેં જે કંઈ કહ્યું છે તેને ન માનીને જો અહંકારને કારણે અર્થાત હું કંઈક જાણું છું, કરું છું તથા હું કંઈક સમજી શકું છું, કંઈક કરી શકું છું વગેરે ભાવોને કારણે તું મારી વાત નહીં સાંભળે, મારા ઈશારા અનુસાર નહીં ચાલે, મારું કહ્યું નહીં માને તો તારું પતન થઈ જશે. જો કે અર્જુનને માટે આ કિંચિત માત્ર પણ સંભવ નથી કે તે ભગવાનની વાત ન સાંભળે અથવા ન માને. તો પણ ભગવાન કહે છે કે ચેતઃ, એટલે કે જો તું મારી વાત નહીં સાંભળે તો તારું પતન થઈ જશે. તાત્પર્ય એ છે કે જો તું અજ્ઞાન અર્થાત અજાણતાપણાથી મારી વાત નહીં સાંભળે અથવા કોઈ ભૂલને કારણે નહીં સાંભળે તો આ બધું ક્ષમ્ય છે. પરંતુ જો તું અહંકારથી મારી વાત નહીં સાંભળે તો તારું પતન થઈ જશે. કેમ કે અહંકારથી મારી વાત ન સાંભળવાથી તારું અભિમાન વધી જશે, જે સઘળી આસુરી સંપત્તિનું મૂળ છે. પહેલા ચોથા અધ્યાયમાં ભગવાન જાતે પોતાના શ્રીમુખથી કહીને આવ્યા છે
કે તું મારો ભક્ત અને પ્રિય સખા છે. ભક્તો સી મેં સખા ચેતી. અને પછી 9મા અધ્યાયમાં એમને કહ્યું છે કે હે અર્જુન, તું સત્ય જાત કે જાણ કે મારા ભક્તનું પતન નથી થતું. હે કૌંતેય પ્રતિજાનીહિ નમે ભક્ત પ્રણશ્યતિ. આનાથી સિદ્ધ થયું છે કે અર્જુન ભગવાનના ભક્ત છે. આથી તેઓ કદી ભગવાનથી વિમુખ નથી થઈ શકતા અને તેમનું પતન પણ કદી થઈ નથી શકતું. પરંતુ તે અર્જુન પણ જો ભગવાનની વાત નહીં સાંભળે તો ભગવાનની વિમુખ થઈ જશે. તો ભગવાનની વિમુખ થવાને કારણે તેમનું પણ પતન થઈ જશે. તાત્પર્ય એ છે કે ભગવાનથી વિમુખ થવાને કારણે જ પ્રાણીનું પતન થાય છે, અર્થાત જે જન્મ મરણના ચક્કરમાં પડે છે. દેવર્ષિ ભૂતાત્મનૂણામ પિતॄણામ ન કિન્નરો નાય મૃણીતરાજાન સર્વાત્મના ય શરણ્યમ ગતો મુકુંદમ પરિહ્યત્ય કર્તમ. હે રાજન, જે સઘળા કાર્યોને છોડીને સંપૂર્ણપણે શરણાગત વત્સલ ભગવાનને શરણે આવી જાય છે, તે દેવ, ઋષિ, પ્રાણી, કુટુંબીજન અને પિતૃગણ આમાંથી કોઈને પણ ઋષિ અને સેવક નથી રહેતો. આ જ અધ્યાયમાં 56મા શ્લોકમાં ભગવાને પ્રથમ પુરુષ અવાપ્નોતિનો પ્રયોગ કરીને સામાન્ય રીતે બધાને માટે કહ્યું છે કે મારી કૃપાથી પરમપદથી પ્રાપ્તિ થઈ જાય છે. અને અહીં મધ્યમ પુરુષ તરિષ્યસી નો પ્રયોગ કરીને અર્જુનને માટે કહે છે કે મારી કૃપાથી તું બધા વિઘ્ન બાધાઓથી તરી જઈશ. આ બંને વાતોનું તાત્પર્ય એ છે કે ભગવાનની કૃપાથી જે શક્તિ છે તે શક્તિ કોઈ સાધનામાં નથી. આનો અર્થ એ નથી કે સાધના ન કરવી, પરંતુ પરમાત્મા પ્રાપ્તિને માટે સાધના કરવી એ મનુષ્યનો સ્વાભાવિક ધર્મ હોવો જોઈએ. કેમ કે મનુષ્ય જન્મ કેવળ પરમાત્મા પ્રાપ્તિ માટે જ મળ્યો છે. મનુષ્ય જન્મને પ્રાપ્ત કરીને પણ તે પરમાત્માને પ્રાપ્ત નથી કરતો. તે જો ઊંચામાં ઊંચા લોકમાં જશે તો પણ તેને પાછા ફરીને સંસાર એટલે કે જન્મ મરણના ચક્કરમાં આવવું પડશે. એટલા માટે જ્યારે મનુષ્ય શરીર પ્રાપ્ત થયું છે તો પછી મનુષ્ય જીવતે જીવ જ ભગવત પ્રાપ્તિ કરી લેવી જોઈએ અને જન્મ મરણથી મુક્ત થઈ જવું જોઈએ. કર્મયોગીને માટે પણ ભગવાને કહ્યું છે કે સમતાયુક્ત પુરુષ એટલે કે આ જીવિત અવસ્થામાં જ પુણ્ય અને પાપ બંનેથી છૂટી જાય છે. તાત્પર્ય એ થયું કે કર્મ બંધનથી સર્વથા છૂટી જવું અર્થાત જન્મ મરણથી છૂટી જવું એ મનુષ્ય માત્રનું પરમ ધ્યેય છે. 10મા અધ્યાયના 11મા શ્લોકમાં ભગવાને કહ્યું છે કે હું મારી કૃપાથી ભક્તોના અંતઃકરણમાં જ્ઞાન પ્રકાશિત કરી દઉં છું. અને 11મા અધ્યાયમાં 47મા શ્લોકમાં ભગવાને કહ્યું છે કે મારી કૃપાથી જ વિરાટ રૂપ દેખાડ્યું છે. એ જ કૃપાને લીધે ભગવાન અહીં કહે છે કે મારી કૃપાથી પરમપદની પ્રાપ્તિ થઈ જશે અને મારી કૃપાથી જ સઘળા વિઘ્નોને તરી જશે. પરમપદને પ્રાપ્ત થતાં કોઈ પ્રકારની વિઘ્ન બાધા સામે આવવાની સંભાવના નથી રહેતી. હું કીધું કે મેં મારી કૃપાથી જ વિશ્વરૂપનું દર્શન કરાવ્યું. બરોબર. મારી કૃપાથી જ થાય. અર્જુને ભગવાનને પ્રાર્થના નહોતી કરી કે ભગવાન મને તમારા વિરાટ સ્વરૂપનું દર્શન કરાવો. ભગવાનને જ સામેથી હાલીને એમ થયું કે મારે આના વિરાટ રૂપના દર્શન કરાવવા છે એમ. એટલે કે ભગવાને જ સામેથી કૃપા કરી. એમ ભગવાન જ કહે છે કે હું તારા ઉપર કૃપા કરીને તારું હું કલ્યાણ કરીશ. મને જોઈ
હા, દિવ્ય ચક્ષુ આપવું જોઈએ. દેખાય દેખાય. પરમપદને પ્રાપ્ત થતા કોઈ પ્રકારની વિઘ્ન બાધા સામે આવવાની સંભાવના જ નથી રહેતી. છતાં પણ સઘળી વિઘ્ન બાધાઓને તરવાની વાત કહેવાનું તાત્પર્ય એ છે કે અર્જુનના મનમાં એ ભય હતો કે યુદ્ધ કરવાથી મને પાપ લાગશે. યુદ્ધને કારણે કુળ પરંપરા નષ્ટ થવાથી પિતૃઓનું પતન થઈ જશે અને આ રીતે અનર્થ પરંપરા વધતી જ જશે. અમે લોકો રાજ્યના લોભમાં આવીને આ મહાન પાપને કરવા માટે તૈયાર થઈ ગયા છીએ. એટલા માટે હું શસ્ત્ર છોડીને બેસી જાઉં છું અને ધૃતરાષ્ટ્રના પક્ષમાં લોકો મને મારી પણ નાખે તો પણ મારું કલ્યાણ થઈ જશે. આ બધી જ વાતોને લીધે અને અનેક જન્મોના દોષોને લીધે પણ ભગવાન અર્જુનને કહે છે કે મારી કૃપાથી તું બધા વિઘ્નોને અને પાપોને તરી જઈશ. સર્વ દુર્ગાણી મત પ્રસાદાત તરિષ્યસી. ભગવાને બહુ વચનમાં દુર્ગાણી પણ આપીને પણ તેની સાથે સર્વ શબ્દ વધારાનો જોડી લીધો છે. આનું તાત્પર્ય એ છે કે મારી કૃપાથી તારું કિંચિત માત્ર પણ બંધન નહીં રહે અને મારી કૃપાથી સર્વથા શુદ્ધ થઈને તું પરમપદને પ્રાપ્ત થઈશ. પરિશિષ્ટ ભાવ જોઈએ તો કે ભક્તનું કામ માત્ર ભગવાનનો આશ્રય લેવાનું છે, ભગવાનનું જ ચિંતન કરવું છે. પછી તેના બધા કામ ભગવાન જ કરે છે. ભગવાન ભક્ત ઉપર વિશેષ કૃપા કરીને તેની સાધનાની સંપૂર્ણ વિઘ્ન બાધાઓને હટાવી દે છે અને પોતાની પ્રાપ્તિ પણ કરાવી દે છે. યોગક્ષેમમ વહામ્યહમ. આ માટે બ્રહ્મસૂત્રમાં એવું છે કે ગ્રહસ્વ ભગવાનની ભક્તિનું અનુષ્ઠાન કરવાથી ભગવાનનો વિશેષ અનુગ્રહ થાય છે. વાસ્તવમાં મનુષ્ય પર ભગવાનની કૃપા તો છે જ, પરંતુ ભગવાનનો આશ્રય લેવાથી તેનો વિશેષ અનુભવ થાય છે. યદહંકારઃ માશ્રિત. અહીંયા શ્લોક પૂર્ણ થાય છે. 58મો. કૃષ્ણ કનૈયા લાલ કી જય. રામચંદ્ર ભગવાન કી જય. જી મહારાજની જય. યદહંકાર માશ્રિત્ય ન યોત્સ્ય ઇતિ મન્યસે મિચ્છેશ વ્યવસાયસ્ત પ્રકૃતિસ્ત્વા નિયોષ્યસી. અહંકારનો આશરો લઈને તું જે એમ માની રહ્યો છે કે હું યુદ્ધ કરીશ નહીં, તારો આ નિશ્ચય મિથ્યા છે, જૂઠો છે. કેમ કે તારો ક્ષાત્ર સ્વભાવ તને બળજબરીથી યુદ્ધમાં જોડી દેશે. બાંધવું પડશે. એટલે કેમ કીધું છે કે તું ક્ષત્રિય છો એટલે તને અત્યારે એમ થાય કે મારે યુદ્ધ નથી કરવું. તું અત્યારે કદાચ ઘરે પણ વયો જાય, પણ રાતમાં ઊંઘમાં તને તારું આ ક્ષાત્રત્વ જાગશે ને તું હથિયાર લઈને લડવા માટે આવી જાય છે. સમજાણું? તું આ યુદ્ધને છોડી નહીં શકે. યદહંકાર માશ્રિત્ય. પ્રકૃતિથી જ મહતત્વ અને મહતત્વથી અહંકાર પેદા થયો છે. પ્રકૃતિથી શું પેદા થયું કે મહતત્વ પેદા થયું. મહતત્વ એટલે કે વિશેષ તત્વ પેદા થયું અને આ વિશેષ તત્વથી અહંકાર પેદા થયો છે. એ અહંકારનો જ એક વિકૃત અંશ છે, હું શરીર છું. આ વિકૃત અહંકારનો આશ્રય લેવા વાળો પુરુષ કદી પણ ક્રિયારહિત નથી થઈ શકતો. કારણ કે પ્રકૃતિ હરદમ ક્રિયાશીલ છે, પરિવર્તનશીલ છે. એટલા માટે તેને આશ્રિત રહેવા વાળો
કોઈ પણ મનુષ્ય કર્મ કર્યા વિના રહી શકતો નથી. જ્યારે આ મનુષ્ય અહંકારપૂર્વક ક્રિયાશીલ પ્રકૃતિને વશ થઈ જાય છે તો પછી તે આ કેવી રીતે કહી શકે? જ્યારે આ મનુષ્ય અહંકારપૂર્વક ક્રિયાશીલ પ્રકૃતિને વશ થઈ જાય છે તો પછી તે કેવી રીતે કહી શકે કે હું અમુક કર્મ કરીશ અને અમુક કર્મ નહીં કરું? અર્થાત પ્રકૃતિને પરવશ થયેલો મનુષ્ય કરવું અને ન કરવું આ બંનેથી છૂટશે નહીં, કારણ કે પ્રકૃતિને પરવશ થયેલા મનુષ્યનું તો કરવું પણ કર્મ છે અને ન કરવું પણ કર્મ છે. પરંતુ જ્યારે આ મનુષ્ય પ્રકૃતિને પરવશ નથી રહેતો, તેનાથી નિર્લિપ્ત થઈ જાય છે, જ્યારે આ મનુષ્ય પ્રકૃતિને પરવશ નથી રહેતો તેનાથી નિર્લિપ્ત થઈ જાય છે, એટલે કે જે તેનું વાસ્તવિક સ્વરૂપ છે, તો પછી તેને માટે કરવું અને ન કરવું એવું કહેવાનું જ નથી બનતું. તાત્પર્ય એ છે કે જે પ્રકૃતિ સાથે સંબંધ રાખે છે અને કર્મ કરવા ન ઈચ્છે તેવું તેને માટે સંભવ નથી. પરંતુ જેને પ્રકૃતિથી સંબંધ વિચ્છેદ કરી લીધો છે અથવા જે સર્વથા ભગવાનને શરણે થઈ ગયો છે તેને કર્મ કરવા માટે વિશેષ નથી થવું પડતું. ન યોત્સ્ય ઇતિ મન્યસે. બીજા અધ્યાયમાં અર્જુનને ભગવાનને શરણે જઈને ઉપદેશ આપતા પ્રાર્થના કરી, શિષ્યસ્તેહમ શાધી માત્વામ પ્રપન્નમ. અને તે પછી અર્જુને સ્પષ્ટ કહી દીધું કે હું યુદ્ધ નહીં કરું. ન યોત્સે. આ વાત ભગવાનને સારી ન લાગી. ભગવાનને મનમાં વિચારે છે કે આ પહેલા તો મારે શરણે થઈ ગયો અને પછી તેને મારા કંઈ કહ્યા વિના જ પોતાના તરફથી સાફ સાફ કહી દીધું કે હું યુદ્ધ નહીં કરું, તો પછી આ મારી શરણાગતિ ક્યાં રહી? તો અહંકારની શરણાગતિ થઈ ગઈ. કારણ કે વાસ્તવિક શરણાગત થતા હું આ કરીશ, આ નહીં કરું એવું કહેવાનો પ્રશ્ન જ નથી. ભગવાનના શરણાગત થતા તો ભગવાન જેવું કરાવશે તેવું જ કરવાનું રહેશે. આ જ વાતને લીધે ભગવાનને હસવું આવી ગયું. પરંતુ અર્જુન પણ અત્યધિક કૃપા અને સ્નેહ હોવાને કારણે ભગવાનને ઉપદેશ આપવાનો આરંભ કરી દીધો. નહીં તો ભગવાન ત્યાં જ એમ કહી દેત કે જેવું ઈચ્છે છે તેવું કર, યથેચ્છસી તથા કુરુ. પરંતુ અર્જુનની આ વાત છે કે હું યુદ્ધ નહીં કરું, ભગવાનના મનમાં ખટકી ગઈ. એટલા માટે ભગવાન અહીં અર્જુનના તે જ શબ્દો ન યોત્સે નો પ્રયોગ કરીને એમ કહ્યું કે તું અહંકારને શરણે છે, મારે શરણે નથી. જો તું મારે શરણે થઈ ગયો હોત તો યુદ્ધ નહીં કરું એવું કહ્યું ન હોત. મારે શરણે થયો હોત તો હું શું કરીશ અને શું નહીં કરું તેની જવાબદારી મારા પર હોત. એ સિવાય મારો શરણાગત થતા આ પ્રકૃતિ પણ તને વિવશ નહીં કરી શકે. આ ત્રિગુણમય માયા અર્થાત પ્રકૃતિ તેને જ વિવશ કરે છે જે ભગવાનને શરણે નથી થયો. કેમ કે એવો નિયમ છે કે પ્રકૃતિના પ્રવાહમાં પડેલું પ્રાણી પ્રકૃતિના ગુણોના દ્વારા સદાય પરવશ થાય છે. આ એક ઘણી માર્મિક વાત છે કે મનુષ્યો જે પ્રાકૃત પદાર્થોને પોતાના માની લે છે તે પદાર્થોને સદાય પરવશ થઈ જાય છે. તેઓ વહેમ તો એવો રાખે છે કે અમે આ પદાર્થોના માલિક છીએ, પરંતુ થઈ જાય છે તેમના ગુલામ. પરંતુ જે પદાર્થોના પોતાના નથી માનતા તે પદાર્થોને પરવશ નથી
થતા. એટલા માટે મનુષ્ય કોઈ પણ પ્રાકૃત પદાર્થને પોતાનો નહીં માનવો જોઈએ. હે કમલ નયન, જે લોકો આપના ચરણોને શરણે નથી અને આપની ભક્તિથી વિમુખ હોવાને કારણે જેઓની બુદ્ધિ પણ શુદ્ધ નથી, તેઓ પોતાને મુક્ત તો માને છે, પરંતુ વાસ્તવમાં તેઓ બંધબદ્ધ જ છે. તેઓ તો કષ્ટપૂર્વક સાધના કરીને ઊંચા ઊંચા પદો પર પણ પહોંચી જાય તો પણ ત્યાંથી નીચે પડી જાય છે. ભગવાનને શરણે ન હોય, ગમે એ પદવી પામ્યો હોય પણ એ છેવટે પડી જ જાય. કેમ કે તે વાસ્તવમાં પોતાનો છે જ નહીં. પોતાનો તો વાસ્તવમાં કેવળ ભગવાન જ છે. ભગવાનને પોતાના માનવાથી મનુષ્યની પરવશતા સદાને માટે સમાપ્ત થઈ જાય છે. તાત્પર્ય એ થયું કે મનુષ્ય પદાર્થને અને ક્રિયાઓને પોતાના માને છે. મનુષ્ય પદાર્થોને અને ક્રિયાઓને પોતાની માને છે તો સર્વથા પરતંત્ર થઈ જાય છે. પણ ભગવાનને પોતાના માને, એમને અનન્ય ભાવે શરણે થઈ જાય તો સર્વથા સ્વતંત્ર થઈ જાય છે. પ્રભુના શરણાગત થતા પરતંત્રતા લેશ માત્ર પણ રહેતી નથી. આ શરણાગતનો મહિમા છે. પરંતુ જેવો પ્રભુના શરણ ન લઈને અહંકારનું શરણ લે છે, તેઓ મૃત્યુના માર્ગમાં વહી જાય છે. નિવર્તન્તે મૃત્યુ સંસાર વર્ત્મની. આ જ વાતની ચેતવણી આપતા ભગવાન અર્જુનને કહી રહ્યા છે કે તું જે એમ કહે છે કે હું યુદ્ધ નહીં કરું, તો તારું એવું કહેવું, તારી એવી હઠ ચાલશે નહીં. તારે ક્ષાત્ર પ્રકૃતિને પરવશ થઈને યુદ્ધ કરવું જ પડશે. કેટલા વાગ્યા? મિચ્છેશ વ્યવસાયરસ્તે. વ્યવસાય અર્થાત નિશ્ચય બે પ્રકારના હોય છે, વાસ્તવિક અને અવાસ્તવિક. પરમાત્માની સાથે પોતાનો નિત્ય સંબંધ છે, તેનો નિશ્ચય કરવો એ તો વાસ્તવિક છે. અને પ્રકૃતિની સાથે મળીને પ્રાકૃત પદાર્થોનો નિશ્ચય કરવો તે અવાસ્તવિક છે. જે નિશ્ચય પરમાત્માને લીધે થાય છે તેમાં પોતાની પ્રધાનતા રહે છે, અને જે નિશ્ચય પ્રકૃતિને લીધે થાય છે તેમાં અંતઃકરણની પ્રધાનતા રહે છે. એટલા માટે ભગવાન અહીં અર્જુનને કહે છે કે અહંકારનો અર્થાત પ્રકૃતિનો આશ્રય લઈને તું જે એમ કહી રહ્યો છે કે હું યુદ્ધ નહીં કરું, આવો તારો નિશ્ચય અવાસ્તવિક અર્થાત મિથ્યા છે, જૂઠો છે. આશ્રય પરમાત્માનો જ થવો જોઈએ, પ્રકૃતિ અને પ્રકૃતિનો કાર્ય સંસારનો નહીં. જો પ્રાણી એવો નિશ્ચય કરી લે કે હું પરમાત્માનો જ છું અને મારે કેવળ પરમાત્માના માર્ગે જ ચાલવું છે, તો તેનો એવો નિશ્ચય વાસ્તવિક અર્થાત સત્ય છે, નિત્ય છે. આ નિશ્ચયનો મહિમા ભગવાનને 9મા અધ્યાયના 30મા શ્લોકમાં કર્યો છે કે જો તું દુરાચારીમાં દુરાચારી મનુષ્ય પણ અનન્ય ભાવથી મારું ભજન કરે છે, તો તેને દુરાચારી નહીં માનવો જોઈએ. શું કીધું છે? કે દુરાચારીમાં દુરાચારી મનુષ્ય પણ અનન્ય ભાવથી મારું ભજન કરે છે, તો તેને દુરાચારી નહીં માનવો જોઈએ, પરંતુ સાધુ જ માનવો જોઈએ. કેમ કે તે વાસ્તવિક નિશ્ચય કરી ચૂક્યો છે કે હું ભગવાનનો જ છું અને ભગવાનનું જ ભજન કરીશ. પ્રકૃતિ સ્વા નિયોક્ષ્યતિ. આ પદોથી ભગવાન કહે છે કે તારો ક્ષાત્ર સ્વભાવ તને જબરદસ્તી યુદ્ધમાં જોડી દેશે.
ક્ષત્રિયનો સ્વભાવ છે કે શૂરવીરતા, યુદ્ધમાં પીઠ ન દેખાડવી. આથી ધર્મમય યુદ્ધનો અવસર સામે આવતા તું યુદ્ધ કર્યા વિના રહી શકીશ નહીં. પરિશિષ્ટ ભાવ જોઈએ તો કે પૂર્વ શ્લોકમાં આ વાત આવી છે કે અહંકારને કારણે ફળ સારું નહીં થાય, અને આ શ્લોકમાં વાત આવી છે કે અહંકારને કારણે ક્રિયા સારી નહીં થાય. તાત્પર્ય એ છે કે સાંભળવા કે ન સાંભળવાથી પતન નહીં થાય, બલકે અહંકારને કારણે પતન થશે. કર્મ કરવું ન કરવું બાધક નથી, બલકે અહંકાર જ બાધક છે. ભગવાને કહ્યું કે હું મારી પ્રાપ્તિ પણ કરાવી દઈશ અને તારા વિઘ્નોને પણ હટાવી દઈશ. પરંતુ આટલું કહેવા છતાં પણ અર્જુન બોલ્યો નહીં. જ્યારે કે તેમને અહીં કરીશ્યે વચનમ તવ કહી દેવું જોઈતું હતું, ત્યારે ભગવાન કહે છે કે જો તું ભૂલથી મારી વાત નહીં સાંભળે તો કોઈ વાંધો નથી, પરંતુ અહંકારથી મારી વાત નહીં સાંભળે તો તું તારું પતન થઈ જશે. ભગવાનનો ભાવ છે કે જેમ ભક્તનું બધું કામ, સાધના અને સિદ્ધિ હું કરી આપું છું, એ જ પ્રમાણે ભક્તે પણ બધી રીતે મારો આશ્રય લેવો જોઈએ. પરંતુ મારો આશ્રય ન લઈને તે અહંકારનો આશ્રય લેશે તો તેનું પતન થઈ જશે. અહંકારનો આશ્રય લેવાથી મદવ્યપાશ્રય નહીં થાય, કેમ કે મારા આશ્રયના સ્થાને મારી અપરા પ્રકૃતિ અહંકારનો આશ્રય લીધો. કર્તવ્ય કર્મમાં એકલો હું લગાવું છું અને એક પ્રકૃતિ લગાવે છે. જો તું મારી વાત નહીં માને તો ક્ષત્રિય પ્રકૃતિ તને યુદ્ધમાં જોડી દેશે. પ્રકૃતિ લગાવશે તો જવાબદારી તારી થશે, અને મારી વાત સાંભળીને કર્તવ્યમાં લાગીશ તો જવાબદારી મારી થશે. તારી જવાબદારી હોવાથી તું બંધાઈ જઈશ અને મારી જવાબદારી હોવાથી તું મુક્ત થઈ જઈશ. પૂર્વ શ્લોકમાં ભગવાને અર્જુનને કહ્યું કે પ્રકૃતિ તને કર્મમાં જોડી દેશે. હવે આગળના શ્લોકમાં તેનું જ વિવેચન કરે છે. અહીંયા શ્લોક પૂર્ણ થાય છે. કૃષ્ણ કનૈયા લાલ કી ચંદ્ર ભગવાન કી જય. હનુમાનજી મહારાજની જય. હવે કે તમે કયો એમ અર્જુન હવે માની લો. એટલો શ્લોક પૂરો થઈ જાય આરામથી. પૂર્વ શ્લોકમાં ભગવાને અર્જુનને કહ્યું કે પ્રકૃતિ તને કર્મમાં જોડી દેશે. સ્વભાવજેન કૌંતેય નિબંધ્ય સ્વેન કર્મણા કર્તુમ નેચ્છસી યન્મોહાત કરિષ્યસ્ય વશોપી તત. હે કુંતી નંદન, પોતાના સ્વભાવજન્ય કર્મથી બંધાયેલો તું મોહને કારણે જે યુદ્ધ નથી કરવા ઈચ્છતો, તેને પણ તું ક્ષાત્ર પ્રકૃતિનો પરવશ થઈને કરીશ. એટલે પાછું ભગવાન છેલ્લે એને કહે છે કે યુદ્ધ કર હવે. કરવું જ પડશે તારે. એટલે ભગવાન કે હવે મારે આ ગીતાજીની પૂર્ણાહુતિ કરવી છે. સ્વભાવ જેન કૌંતેય નિબંધ્ય સ્વેન કર્મણા. પૂર્વજન્મમાં જેવી કર્મ અને ગુણોની વૃત્તિઓ રહી છે, આ જન્મમાં જેવા માતા પિતા
થી પેદા થયા છે, અર્થાત માતા પિતાના જેવા સંસ્કારો રહ્યા છે, જન્મ પછી જેવું દેખ્યું સાંભળ્યું છે, જેવું શિક્ષણ પ્રાપ્ત થયું છે અને જેવા કર્મો કર્યા છે, એ બધું મળવાથી પોતાની જે કર્મ કરવાની આદત બની છે તેનું નામ સ્વભાવ છે. જન્મ પછી જેવું દેખ્યું સાંભળ્યું, જેવું શિક્ષણ પ્રાપ્ત કર્યું, જેવા કર્મો કર્યા, બધું મળવાથી પોતાને જે કર્મ કરવાની આદત બની ગઈ છે તેનું નામ સ્વભાવ છે. આને ભગવાને સ્વભાવજન્ય સ્વકીય કર્મ કહ્યું છે. આને જ સ્વધર્મ પર પણ કહે છે. સ્વધર્મમપી ચાવેક્ષ ન વિકંપી તું મર્હસી કર્તું નેચ્છસી યન્મોહાત કરિષ્યસ્ય વશોપિતત. સ્વભાવજન્ય ક્ષાત્ર પ્રકૃતિથી બંધાયેલો તું મોહને કારણે જે નથી કરવા ઈચ્છતો. શું કીધું? સ્વભાવજન્ય ક્ષાત્ર પ્રકૃતિથી બંધાયેલો તું મોહને કારણે જે નથી કરવા ઈચ્છતો તેને તું પરવશ થઈને કરીશ. સ્વભાવના અનુસાર જ શાસ્ત્રોએ કર્તવ્ય પાલનની આજ્ઞા આપી છે. એ આજ્ઞામાં જો બીજાઓના કર્મોની અપેક્ષાએ પોતાના કર્મોમાં ઉણપ અથવા દોષ દેખાતા હોય તો પણ તે દોષ બાધક નથી થતા. શ્રેયાન્યસ્ત્વધર્મો વિગુણ પરધર્માન સ્વનુષ્ઠિતાંત. એ સ્વભાવ જ કર્મ ના અનુસાર તું યુદ્ધ કરવાને માટે પરવશ છે. યુદ્ધરૂપી કર્તવ્ય ન કરવાનો તારો વિચાર મૂઢતાપૂર્વક કરવામાં આવ્યો છે. જે જીવન મુક્ત મહાપુરુષ હોય છે તેઓને સ્વભાવ જ સર્વથા શુદ્ધ હોય છે, એટલા માટે તેમના પર સ્વભાવનું આધિપત્ય નથી રહેતું, અર્થાત તેઓ સ્વભાવને પરવશ નથી થતા, છતાં પણ તેઓ કોઈ કામમાં પ્રવૃત્ત થાય છે તો પોતાની પ્રકૃતિના અનુસાર જ કામ કરે છે, પરંતુ સાધારણ મનુષ્ય પ્રકૃતિને પરવશ થાય છે. એટલા માટે તેમને સ્વભાવ તેઓની જબરદસ્તીથી કર્મમાં જોડી દે છે. ભગવાન અર્જુનને કહે છે કે તું તારો પણ ક્ષાત્ર સ્વભાવ તને જબરદસ્તીથી યુદ્ધમાં જોડી દેશે, પરંતુ તેનું ફળ તારે માટે ઉત્તમ નહીં હોય. જો તું શાસ્ત્ર કે સંત મહાપુરુષોની આજ્ઞાથી અથવા મારી આજ્ઞાથી યુદ્ધરૂપી કર્મ કરશે તો તે જ કર્મ તારે માટે કલ્યાણકારી થઈ જશે. કારણ કે શાસ્ત્ર અથવા મારી આજ્ઞાથી કર્મો કરવાથી તે કર્મોમાં જે રાગ દ્વેષ છે. શું કીધું? કે કારણ કે શાસ્ત્ર અથવા મારી આજ્ઞાથી કર્મો કરવાથી તે કર્મમાં રાગ દ્વેષ છે તે સ્વાભાવિક જ દૂર થઈ જશે. તું તારી રીતે જો યુદ્ધ કરીશ તો તું રાગ દ્વેષથી યુદ્ધ કરીશ. શું કીધું? તું તારા ગુસ્સાથી યુદ્ધ કરીશ તો તને રાગ દ્વેષથી યુદ્ધ કરીશ તો તું પાછો આ બધા કર્મથી બંધાઈ જઈશ. પણ જો તું મારી આજ્ઞાથી કર્મ કરીશ તો તને કોઈ કર્મ બાંધી શકશે નહીં, કેમ કે તારી દ્રષ્ટિ મારી આજ્ઞા તરફ રહેશે. તારી દ્રષ્ટિ મારી આજ્ઞા તરફ રહેશે, રાગ દ્વેષ તરફ નહીં રહે. આથી તે કર્મો બંધનકારક ન બનતા કલ્યાણકારક બની જશે. બહુ સરસ મજાની વાત કીધી કે તું મારી આજ્ઞા માનીને કાર્ય કર તો તને રાગ દ્વેષ નહીં થાય. તો તારી દ્રષ્ટિ શેની ઉપર રહેશે? તો કે મારી આજ્ઞા તરફ જ રહેશે, રાગ દ્વેષ તરફ નહીં રહે. આથી તે કર્મો બંધનકારક ન બનતા કલ્યાણકારક બની જશે. વિશેષ વાત. ગીતામાં પ્રકૃતિની પરવશતાની વાત સામાન્ય રૂપે કેટલીય જગ્યાએ આવી છે. જેમ કે ફેરવી દે ને બધા એકવાર, હવે આમ તો પૂરું આવે, ફેરવી દે. મારે લેવો પડે તો એમ લાગે આવે છે વાળી માયા.
પેલા બધાયનું લઈ લ્યો, એક આમ ફેરવી લ્યો. ઊંધું છે આમ 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 આમ. ગીતામાં પ્રકૃતિની પરવશતાની વાત સામાન્ય રૂપે કેટલી જગ્યાએ આવી છે, પરંતુ 2 જગ્યાએ પ્રકૃતિની પરવશતાની વાત વિશેષ રૂપે આવી છે. પ્રકૃતિ યાન્તિ ભૂતાની અને અહીં પ્રકૃતિસ્ત્વા નિયોક્ષતિ. આનાથી સ્વભાવની પ્રબળતા જ સિદ્ધ થાય છે. કેમ કે કોઈ પણ પ્રાણી જે કોઈ પણ યોનિમાં જન્મ લે છે તેની પ્રકૃતિ અર્થાત સ્વભાવ તેની સાથે રહે છે. જો તેનો સ્વભાવ પરમ શુદ્ધ હોય અર્થાત સ્વભાવમાં સર્વથા અસંગતતા હોય તો તેનો જન્મ જ નહીં થાય. જો તેનો જન્મ થશે તો તેમાં સ્વભાવની જ પ્રધાનતા રહેશે. કારણમ ગુણ સંગોસ્ય સદસદ્યો નિજન્મસુ. જ્યારે સ્વભાવની જ પ્રધાનતા અને પરવશતા રહેશે અને પ્રત્યેક ક્રિયા સ્વભાવમાં જ અનુસાર થશે તો પછી શાસ્ત્રોના વિધિ નિષેધ કોના પર લાગુ પડશે? ગુરુજનોનું શિક્ષણ કોના કામમાં આવશે? અને ગુરુજનોનું શિક્ષણ કોના કામમાં આવશે? અને મનુષ્ય દુર્ગુણ દુરાચારનો ત્યાગ કરીને સદગુણ સદાચારોમાં કેવી રીતે પ્રવૃત્ત થશે? ઉપરોક્ત પ્રશ્નોનો ઉત્તર આ છે કે જેવી રીતે મનુષ્ય ગંગાજીના પ્રવાહને રોકી તો નથી શકતો, પરંતુ તેના પ્રવાહને વાળી શકે છે, બદલી શકે છે, એવી જ રીતે મનુષ્ય પોતાના વર્ણોચિત સ્વભાવને છોડી તો નથી શકતો, પરંતુ ભગવત પ્રાપ્તિનો ઉદ્દેશ્ય રાખીને તેને રાગ દ્વેષથી મુક્ત પરમ શુદ્ધ નિર્મળ બનાવી શકે છે. તાત્પર્ય એ થયું કે સ્વભાવને શુદ્ધ બનાવવામાં મનુષ્ય માત્ર પૂરેપૂરો સમર્થ અને સ્વતંત્ર છે. સ્વભાવને શુદ્ધ બનાવવાનું મનુષ્ય માત્ર પૂરેપૂરો સમર્થ અને સ્વતંત્ર છે, નિર્મળ અને પરતંત્ર નથી. નિર્મળતા અને પરતંત્રતા તો કેવળ રાગ દ્વેષ થવાથી જ પ્રતીતિ થાય છે. કેટલા વાગ્યા? હવે આ સ્વભાવને સુધારવાને માટે ભગવાને ગીતામાં કર્મયોગ અને ભક્તિ યોગની દ્રષ્ટિએ 2 ઉપાયો બતાવ્યા છે. કર્મયોગની દ્રષ્ટિએ 3 અધ્યાયના 24મા શ્લોકમાં ભગવાને કહ્યું છે કે મનુષ્યના ખાસ શત્રુ રાગ દ્વેષ જ છે. આથી રાગ દ્વેષને વશ નહીં થવું જોઈએ, અર્થાત રાગ દ્વેષને લીધે કોઈ પણ કર્મ નહીં કરવું જોઈએ, પરંતુ શાસ્ત્રની આજ્ઞા અનુસાર જ પ્રત્યેક કર્મ કરવું જોઈએ. શાસ્ત્રની આજ્ઞા અનુસાર અર્થાત શિષ્ય ગુરુની, પુત્ર માતા પિતાની, પતિ પત્નીની અને નોકર માલિકની આજ્ઞા અનુસાર પ્રયત્નપૂર્વક બધા કર્મો કરે છે તો તેમાં રાગ દ્વેષ નથી રહેતા, પરંતુ પોતે મનસ્વી રીતે કર્મ કરે તો રાગ દ્વેષ પુષ્ટ થાય છે. શાસ્ત્ર વગેરેની આજ્ઞા અનુસાર કાર્ય કરવાથી અને ક્યારેક બીજું નવું કાર્ય કરવાથી મનમાં આવી જતા પણ શાસ્ત્રની આજ્ઞા ન હોવાથી આપણને તે કાર્ય નથી કરતા તો તેનાથી આપણો રાગ નષ્ટ થઈ જશે. અને ક્યારેક કાર્ય ન કરવાનું મનમાં આવી જતા પણ શાસ્ત્રની આજ્ઞા હોવાથી આપણે તે કાર્ય પ્રસન્નતાપૂર્વક કરીએ છીએ તો તેનાથી આપણો દ્વેષ નષ્ટ થઈ જશે. ભક્તિ યોગની દ્રષ્ટિએ જ્યારે મનુષ્ય મમતાવાળી વસ્તુઓ સહિત પોતે ભગવાનને શરણે થઈ જાય છે ત્યારે તેની પાસે પોતાનું કહેવાય એવું કંઈ નથી રહેતું. તે ભગવાનના હાથની કઠપૂતળી બની જાય છે.
જ્યારે મનુષ્ય મમતાવાળી વસ્તુઓ સહિત પોતે ભગવાનને શરણે થઈ જાય છે ત્યારે તેની પાસે પોતાનું કહેવાનું એવું કાંઈ રહેતું નથી. તે ભગવાનની કઠપૂતળી બની જાય છે. પછી ભગવાનની આજ્ઞા અનુસાર એમની ઈચ્છા અનુસાર જ તેના દ્વારા બધા કાર્યો થાય છે, જેનાથી તેના સ્વભાવમાં રહેવાવાળા રાગ દ્વેષ નાશ પામે છે. તાત્પર્ય એ થયું કે કર્મયોગમાં રાગ દ્વેષને વશીભૂત ન થઈને કાર્ય કરવાથી સ્વભાવ શુદ્ધ થઈ જાય છે અને ભક્તિ યોગમાં ભગવાનના સર્વથા અર્પિત થવાથી સ્વભાવ શુદ્ધ થઈ જાય છે. જો રાગ દ્વેષ યુક્ત કાર્ય ન કરવાથી શું થાય છે? તો આપણો સ્વભાવ છે એ શુદ્ધ થઈ જાય છે. બીજું શું થાય છે? તો કે બીજા આપણા કર્મ છે એ બધાય નાશ પામે છે, પાપ કર્મ બધાય નાશ પામે છે અને આપણી મુક્તિ થાય છે. આમાં તો બે ફાયદા છે. ભગવાન શુદ્ધ થવાથી બંધનમાં કોઈ પ્રશ્ન જ નથી રહેતો. મનુષ્ય જે કંઈ કર્મ કરે છે તે ક્યારેક રાગ દ્વેષને વશીભૂત થઈને કરે છે અને ક્યારેક સિદ્ધાંતના અનુસાર કરે છે. રાગ દ્વેષપૂર્વક કર્મ કરવાથી રાગ દ્વેષ દ્રઢ થઈ જાય છે અને પછી મનુષ્યનો તેવો જ સ્વભાવ બની જાય છે. આવો છે તેવો છે, ઘણો આમ કરે ને તેમ કરે. આ રાગ બીજાનું ખરાબ બોલ્યા કરે ને ખરાબ જોયા કરે, પોતાનું ન જોય બીજાનું જોયા કરે. રાગ કે એવું સિદ્ધાંત અનુસાર કર્મ કરવાથી તેનો સિદ્ધાંતમાં અનુસાર જ કરવાનો સ્વભાવ બની જાય છે. જે મનુષ્ય પરમાત્મા પ્રાપ્તિનો ઉદ્દેશ્ય રાખીને શાસ્ત્ર અને મહાપુરુષોના સિદ્ધાંતમાં અનુસાર કર્મ કરે છે અને તેઓ પરમાત્માને પ્રાપ્ત થઈ ગયા છે. તે બંને સાધકો અને સિદ્ધ મહાપુરુષોના કર્મો દુનિયાને માટે આદર્શ હોય છે, અનુકરણીય હોય છે. આનો પરિશિષ્ટ ભાવ જોઈએ તો કે સ્વભાવ બે પ્રકારના હોય છે, એક વિહિત કર્મોના સ્વભાવ અને નિષિદ્ધ કર્મોનો સ્વભાવ. આમાં વિહિત કર્મોનો સ્વભાવ તો સ્વતઃ હોવાથી સ્વ સ્વભાવ જ છે, પરંતુ નિષિદ્ધ કર્મોનો સ્વભાવ આગંતુક હોવાથી પર સ્વભાવ છે. વિહિત કર્મોનો સ્વભાવ તો સજાતીય હોવાથી જન્ય છે, પરંતુ નિષિદ્ધ કર્મોનો સ્વભાવ વિજાતીય હોવાથી જન્ય એટલે આસક્તિજન્ય કુસંગજન્ય છે. મનુષ્યનું ખાસ કર્તવ્ય છે કે પોતાનો સ્વભાવ સુધારે, અર્થાત નિષિદ્ધ કર્મોના સ્વભાવનો ત્યાગ કરી વિહિત કર્મોનું સ્વભાવ પ્રમાણે આચરણ કરે. ભગવાને વિહિત કર્મોનો સ્વભાવ અનુસાર જ પોતાનું વર્ણ ધર્મનું પાલન કરવાની આજ્ઞા આપી છે. ભગવાન કહે છે કે ચાહે કર્તવ્ય માત્ર સમજીને યુદ્ધ કર, ચાહે મારી આજ્ઞા માનીને યુદ્ધ કર, યુદ્ધ તો તારે કરવું જ પડશે. મારો આશ્રય ન લેવાથી તારામાં અહંકાર રહેશે. શું કીધું? તું મારા કયા પ્રમાણે યુદ્ધ નહીં કરે, તારા મનથી તું યુદ્ધ કરીશ તો અહંકાર રહેશે, એનાથી રાગ દ્વેષ રહેશે અને તે તને બંધનકારક, વિહિત કર્મ પણ બંધનકારક બની જશે. પરંતુ મારો આશ્રય લેવાથી અહંકાર રહેશે નહીં. અહંકાર જ બંધનકારક છે. જે પ્રકૃતિને વશ થતો નથી, જેની પ્રકૃતિ અત્યંત શુદ્ધ હોય છે, તેવો જ્ઞાની મહાપુરુષ પણ જ્યારે પ્રકૃતિના અનુસાર ક્રિયા કરે છે, પછી પ્રકૃતિનો આધીન થયેલો તથા અશુદ્ધ પ્રકૃતિ વાળો મનુષ્ય પ્રકૃતિની વિરુદ્ધ કર્મ કઈ રીતે કરી શકે છે? અહીંયા આપણો 60મો શ્લોક પૂર્ણ થાય છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય, રામચંદ્ર ભગવાન કી જય, હનુમાનજી મહારાજ કી જય. પૂરું કરી નાખીએ. રઘુવીર રામચંદ્ર કી જય, ઉમાપતિ મહાદેવ કી જય.
હનુમાન કી જય. થાકવાનું એવું છે કે આજ મને થાક જેવું થાય છે. બારસો ચોત્રીસ છે. વાંધો નહીં, હવે છે 4 5 2 દી 3 દી જે હાલે. સિયાવર રામચંદ્ર કી જય. ઉમાપતિ મહાદેવ કી જય. બહુ જ્યાદા લઈએ કૃષ્ણ કહે દુઃખ જાય, મહાપ્રસાદનો સિયાવર રામચંદ્ર કી જય. ઉગુવીર રામચંદ્ર કી જય. ઉમાપતિ મહાદેવ કી જય. સુત હનુમાન કી જય. હરિવાર કેમ? હા બોલાવી હરિહર. જય ભગવાન પ્રસાદ કા હરે હાર. જય ભગવાન. મને નોટ બોલવાનું ભાઈ સાહેબ મને નોટ બોલવાનું ભગવાનભાઈ હા એને આ છેલ્લે પડી હે ભગવાન.